ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના મંડાણ થાય એવા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર સરકારી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ ઠાલવી રહ્યા છે। ફરી એકવાર સૂર ઉઠ્યો છે ફિક્સ પે નીતિ નાબૂદ કરવામાં આવે એનો। શું છે આ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મૂવમેન્ટ અને શું માંગ છે એમની, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ગુજરાતમાં ફિક્સ પે નીતિને લઈને ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે। સોશિયલ મીડિયા પર રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે। એ બધાની વચ્ચે ભારતીય મજદૂર સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આ નીતિમાં ફેર વિચારણા કરવા અને ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 2 વર્ષનો કરવા એમની ઉગ્ર માંગ છે। જો રાજ્ય સરકાર આ નીતિમાં ફેરફાર નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ એમણે ઉચ્ચારી છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતા કર્મચારીઓને શરૂઆતના વર્ષમાં ફિક્સ પગાર ધોરણે રાખવામાં આવે છે। આ નીતિના કારણે કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ કરતાં ઓછો પગાર મળે છે। અન્ય ભથ્થાઓનો લાભ પણ મળતો નથી। લાંબા સમયથી આ નીતિ સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેક સંગઠનો દ્વારા એમાં સુધારો કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। સંઘનું માનવું છે કે 5 વર્ષનો સમયગાળો ખૂબ લાંબો છે અને એનાથી કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે। 2 વર્ષનો સમયગાળો વ્યાજબી છે અને વ્યવહારિક રીતે ફિક્સ પે નીતિ સમાન કામ માટે અસમાન વેતનનો સિદ્ધાંત અપનાવે છે, જે બંધારણીય રીતે અયોગ્ય છે। જો સરકાર દ્વારા આ માંગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો ભારતીય મજદૂર સંઘે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેના કારણે સરકાર પર દબાણ વધ્યું છે। સરકારી કર્મચારીઓના પણ વર્ગ હોય છે। ગુજરાતમાં ફિક્સ પેની પ્રથા એ છે કે 3જા અને 4થા વર્ગના કર્મચારીઓ નોકરીએ વળગ્યાના 5 વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત વેતન પર કામ કરે છે। 5 વર્ષ પછી એમને નિયમિત ગ્રેડમાં સમાવી લેવામાં આવે છે અને ભથ્થા વગેરે ઉમેરાય છે। શિક્ષકો છે, ક્લાર્ક છે, પ્યુન છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, વર્ક આસિસ્ટન્ટ છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર છે અને આ સિવાય અન્ય અમુક વ્યવસાયો છે જે આ શ્રેણીમાં આવે છે। ફિક્સ પેની રકમ પણ વર્ગ સંવર્ગ પ્રમાણે હોય છે। ઓક્ટોબર 2023માં છેલ્લીવાર સરકારે વેતનમાં સુધારો કર્યો ત્યારે જેમને મહિને 16,224 રૂપિયા મળતા હતા એમનો પગાર 21,100 થયો। જેમને 19,950 મળતા હતા એ વધીને 26,000 થયા। 31,340 મળતા હતા એ કર્મચારીઓનો પગાર 40,800 થયો। 38,090 વાળા જે હતા કર્મચારીઓ એમનો પગાર વધીને 49,600 કરવામાં આવ્યો। આ પહેલો સુધારો નથી। સમયાંતરે ફિક્સ પેમાં સુધારા પણ થતા રહ્યા છે, પણ ફિક્સ પે મેળવનારા અમુક કર્મચારીઓની માંગ છે કે આ પ્રથા જ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે। પ્રથા લાવવાનું મૂળ કારણ સરકાર તરફે ઘણી બધી વાર એ આપવામાં આવતું હોય છે કે સરકાર પર આર્થિક ભારણ ઘટે। રેગ્યુલર પે સ્કેલ પર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તિજોરી સરકારની જે છે એના પર ખાસ્સું ભારણ વધે એ વાસ્તવિકતા છે। ફિક્સ પે જેવી કોઈ સિસ્ટમ હોય તો શરૂઆતના સમયમાં ખર્ચ પર કાબૂ રાખી શકાય। આ સિસ્ટમથી એક તો સરકાર જગ્યાઓ વધુ ભરી શકશે વધુમાં વધુ, અને બીજી બાજુ આર્થિક ભારણ થોડું હળવું થઈ શકશે। આ સરકારની દલીલો છે। બીજી બાજુ સિસ્ટમની વિરુદ્ધમાં જે લોકો અત્યારે ફિક્સ પે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે એમની દલીલ એવી છે કે ફિક્સ પે સિસ્ટમના કારણે એક રીતે કર્મચારીઓનું શોષણ થાય છે, કારણ કે કામ એ રેગ્યુલર કર્મચારી જેટલું કરે છે પણ વેતનમાં બહુ જ મોટું અંતર છે। એટલે હવે એમની માંગ છે કે ફિક્સ પેની નીતિને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવે। પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષનો કરવામાં આવે। ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમિયાન પણ આપવામાં આવે। પગાર પંચના લાભ પૂર્ણ રૂપે આપવામાં આવે। યુપીએસ લાગુ કરતા પહેલા ગુજરાતના કર્મચારીઓનું શોષણ બંધ કરાય। નવી પેઢીના કર્મચારીઓ માટે શોષણ વિહોણું સમાન વેતન નક્કી કરવામાં આવે। જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ છે? આ સવાલો અને આ માંગની સાથે સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસ હવે આ કર્મચારીઓની વહારે આવી છે। ગુજરાત કોંગ્રેસના લગભગ
આલા દરજ્જાના તમામ નેતાઓ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે સરકાર સમાન કામ સમાન વેતનના બણગા ફૂંકે છે, પણ કર્મચારીઓનું ફિક્સ પેના નામે શોષણ કરે છે. જિગ્નેશ મેવાણી આક્રમક મૂડમાં આવ્યા છે અને એમણે કહ્યું છે, સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું છે કે 1 લાખ લોકો રોડ પર ઉતરી પડો. ગુજરાતના તમામ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અપીલ છે કે વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડો. હું ગૃહમાં અને રોડ પર તમારા માટે પૂરી તાકાત લગાવી દઈશ. આ સિવાય ગેનીબેન ઠાકોર છે, એમણે પણ સોશિયલ મીડિયા પર ફિક્સ પે રિમૂવ કરવા માટે કર્મચારીઓને સમર્થન કર્યું છે. આ સિવાય અમિત ચાવડા છે, એમણે પણ સમર્થન કર્યું છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે પણ. હવે સાંભળી લઈએ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. હાલમાં ગુજરાતના જે યુવાનો, જે વિદ્યાર્થીઓ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે, કર્મચારીઓ કે ગુજરાતમાંથી ફિક્સ પગારની પ્રથા નાબૂદ થવી જોઈએ, એમના સંપૂર્ણ ટેકામાં છું. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ એ ગુજરાતના યુવાનો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓનું મહાભયંકર શોષણ કરનારી એક ગુલામીની સિસ્ટમ છે. કોંગ્રેસ પાર્ટી તરીકે અમે કમિટમેન્ટ આપીએ છીએ, જે દિવસે સરકારમાં આવીશું 110% ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટની પ્રથાને નાબૂદ કરીશું. આ વિડીયો તમે સેવ કરી રાખજો. પણ આજની તારીખે તમારા સપોર્ટમાં છીએ અને સંપૂર્ણપણે વાતમાં સૂર પુરાવું છું કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ નાબૂદ થવી જ જોઈએ. આપણા આ ગુજરાતમાં જેના વાઇબ્રન્ટ સ્વર્ણિમ હોવાની ડંફાસો મારે છે આટલા બધા મુખ્યમંત્રીઓ, તો ફિક્સ પગાર નાબૂદ કરો ને. આપણને બધાને 7મા 8મા પગાર પંચનો લાભ, એટલે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ ત્રણેય નાબૂદ થવા જોઈએ. એની કેમ્પેનમાં હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. તો ગુજરાતમાં ગાંધીનગરમાં વિધાનસભા પાસે, સચિવાલય પાસે ફરી એકવાર આંદોલન થાય, ફરી એકવાર મોટી સંખ્યામાં કર્મચારીઓ આવે અને ફરી એકવાર એ ટીંગાટોળીના કે બધા જ દ્રશ્યો આપણને જોવા ન મળે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.